નમસ્કાર મિત્રો, સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાનમાંથી હું હિંમતભાઈ માંગુકિયા અને અત્યારે આપણે ધર્મ ડાયમંડની અંદર ઊભા છીએ. ધર્મ ડાયમંડની અંદર અને જગદીશભાઈ અહીંનું એકમ સંભાળી રહ્યા છે. આજથી 3 મહિના પહેલા આપણે આ ફેક્ટરી ડાયમંડ ફેક્ટરીની અંદર એક વ્યસન મુક્તિનો કાર્યક્રમ કર્યો હતો અને એની અંદર 2 વ્યક્તિ જેઓ એક ડાયમંડની અંદર કામ કરી રહ્યા છે, મહેશભાઈ અને આ ભાઈ મેનેજરમાં છે ઘનશ્યામભાઈ. બંને વ્યક્તિ ઘનશ્યામભાઈ જ ને, બંને વ્યક્તિ 3 મહિનાથી સદંતર તમાકુનો ત્યાગ કરી અને પોતાના જીવનમાં બહુ સરસ ફેરફાર કરી અને પોતાના પરિવાર માટે સારો એવો સુંદર નિર્ણય લઈ અને ટોબેકોનો ત્યાગ કરી અને સારું એવું જીવન જીવવાનું ફરીને ચાલુ કર્યું છે. ડાયમંડની અંદર કામ કરી રહ્યા છે. જો કે ડાયમંડની અંદર કામ કરતા હોય એની વધારે રિક્વાયરમેન્ટ એવી છે કે અમારો ધંધો એવો છે એટલે અમારે તમાકુ, ગુટખા, માવા સેવન કરવા પડે છે. પણ આ 2 વ્યક્તિ આ ઝેરીલા પદાર્થોમાંથી બહાર નીકળી અને સારું એવું જીવન જીવે છે એટલે એનું આપણે સન્માન આજે કરવા જઈ રહ્યા છીએ. તો આજે આ એકમની અંદર 3 મહિના પછી આપણે ફરીને પાછા આ બંને વ્યક્તિનું સન્માન કરવા આવ્યા છીએ અને જગદીશભાઈ જે દેખાઈ રહ્યા છે એ આપણે આ એકમ સંભાળી રહ્યા છે અને આની અંદર આપણે 3 મહિના પહેલા કાર્યક્રમ કર્યો તો એની સફળતા રૂપે 2 વ્યક્તિ નીકળ્યા છે એ ચોક્કસ છે. તો એનું સન્માન કરી લઈએ. પ્રથમ પહેલા આપણે ઘનશ્યામભાઈનું સન્માન કરી લઈએ અને ત્યાર પછી આ મહેશભાઈને પણ હું સન્માન કરું છું અને આ ઘનશ્યામભાઈને એક સન્માન પત્રક આપીએ છીએ. તમે ચાલી રહો, પકડી રાખજો. અને આ મહેશભાઈને પણ સન્માન પત્રક આપી અને આપણે બંને ભાઈઓનું સન્માન કરી અને સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાન, સત્ય સનાતન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ બંને લોકોને સન્માનિત કરવામાં આવ્યા છે. અને આપણે હવે એને પૂછીએ કે ભાઈ ઘનશ્યામભાઈ, તમે વ્યસન મૂક્યું તો 3 મહિના થયા, તો તમને કાંઈ એવું લાગે છે કે ભાઈ મારથી વ્યસન મૂકવામાં અગવડતા આવી કે કાંઈ બહુ કઠણ લાગ્યું? તમને કેવું લાગ્યું? તમારા અનુભવ કહેશો જરા. પેલા તો આપણે જય સ્વામિનારાયણ દાદાથી વ્યસન મૂકવામાં તો લાંબો ટાઈમથી હોય છે એટલે થોડુંક અઘરું તો પડતું હોય, પણ તમે લોકો બિનસ્વાર્થ હોય એ મહેનત કરતા હોય અને જો મુકાવતા હોય તો અમને થોડુંક એવું લાગ્યું કે નાના વ્યસન મૂકી દઈએ તો સારું પડે એમ. બરાબર. અને અમારા પરિવાર માટે ખરેખર સારું છે એમ. તમારું નામ, આખું નામ શું છે તમારું? ઘનશ્યામભાઈ વલ્લભભાઈ ભુવા. ઘનશ્યામભાઈ વલ્લભભાઈ ભુવા. અને તમારો મોબાઈલ નંબર બોલી જાઓ ને એકવાર. 9729581065. બરાબર. એટલે તમે સદંતર અત્યારે કેટલા મહિનાથી વ્યસન મુક્ત થયા છો? આજે અંદાજિત 3 મહિના થયા. ત્યારથી તમારી મુલાકાત થઈ હતી ત્યાર પછીથી એવું નક્કી કર્યું કે હવે વ્યસન કરવાનું જ નથી કોઈ પણ સંજોગે. ત્યાર પછીથી ક્યારેય તમાકુ અથવા માવો, મારે 2 વસ્તુનું વ્યસન હતું પણ ક્યારેય મેં વ્યસન કર્યું નથી. ઓકે, તો હવે આપણે મહેશભાઈને પૂછીએ. મહેશભાઈ, તમે અહીંયા શું કામ કરી રહ્યા છો? હું કામે બેસું છું. કામે બેસી રહ્યા છો અને ડાયમંડ ની અંદર ટૂંકમાં લેબર કામ કરી રહ્યા છે. ઘસવાનો એક ડિપાર્ટમેન્ટ હોય છે એની અંદર કામ કરી રહ્યા છે અને સુરત કાપોદ્રા વિસ્તારની અંદર આ ધર્મ ડાયમંડની ફેક્ટરી આવેલી છે. તો તમે કેટલો ટાઈમ થયો વ્યસન મૂક્યાને? 3 મહિના થયા છે. બરાબર. તમાકુ નહીં, માવો નહીં, કોઈ વસ્તુ નહીં, કોઈ વસ્તુ મોઢામાં નથી મૂકી. બરાબર. હા. અને મૂકવી એટલે મનથી મુકાય એટલે કોઈ વસ્તુની જરૂર નથી પડતી. બરાબર. હા. એટલે હવે આપણે ટૂંકમાં આ ભાઈને કહીએ છીએ કે તમે બીજા 5 લોકોને વ્યસનથી મુક્ત કરાવજો. બરાબર છે. અને હવે પછી ક્યારે તમારે તમાકુનું વ્યસન પાછું ચાલુ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. અને હવે આપણે જગદીશભાઈને પણ 2 પ્રશ્ન પૂછીએ. આ કારખાનાની અંદર જ્યારે સેમિનાર કર્યો ને ત્યારે તમામ કારીગરોને જે કોઈને વ્યસન મૂકવું હોય એને 100 રૂપિયાનો મુખવાસની જે ડબ્બી આવે ને આ જગદીશભાઈના કંપની તરફથી એટલે જગદીશભાઈના તરફથી હતી. તો જગદીશભાઈને પણ આજે 2 વ્યક્તિ નીકળ્યા છે તો આપણે એને પૂછીએ કે તમે કેવો અનુભવ કરો છો જગદીશ? 2 જણાએ વ્યસન મૂક્યું તે સારી બાબત કહેવાય, પરંતુ ઘણા બધા કારીગરોએ ટ્રાય કરી હતી, એમાંથી 2 આ સફળ ગયા છે. મારું કહેવાનું એવું છે, હજુ બીજા કારીગરો ટ્રાય કરે અને વ્યસનમાંથી મુક્ત થાય તો તેમના પરિવાર અને તેમના સ્વાસ્થ્ય માટે સારી બાબત કહેવાય. બરાબર. તો આ હતા આપણી સાથે જગદીશભાઈ અને આ સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાન દ્વારા 7મી યાદી જે બહાર પડવા જઈ રહી છે એમાં બંને વ્યક્તિના નામ એડ થશે એટલે એની ખાસ નોંધ લેજો. અને તમે પણ જો વ્યસન મૂકવા માંગતા હોય તો અમારો સંપર્ક કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9427177883. ઓકે, અસ્તુ, ધન્યવાદ.